શ્રી તુરખા કેન્દ્રવર્તી પ્રાથમિક શાળામાંથી ડૉક્ટર આનંદ ગઢવીના નમસ્કાર। આજે હું જે કન્સેપ્ટ લઈને આવ્યો છું એ છે નિપુણ પ્રાર્થના કાર્યક્રમ પોથી। જી હા, આપ જોઈ શકો છો નિપુણ પ્રાર્થના કાર્યક્રમ પોથીનું આ પત્રક નિર્માણ થકી બાળકોના વર્તમાન સમયની સરકારની નિપુણ ભારતની ગાઈડલાઇનની અંદર 33 વાર હોલિસ્ટિક ડેવલપમેન્ટ નામના શબ્દનો પ્રયોગ થયો છે। મિત્રો, એ હોલિસ્ટિક ડેવલપમેન્ટ શું છે? બાળકોનો સર્વાંગીણ વિકાસ, પરંતુ એ હોલિસ્ટિક ડેવલપમેન્ટના નિપુણ ભારતની ગાઈડલાઇનમાં 3 તબક્કાની અંદર સ્ટેપ આપેલા છે, પરંતુ વોટ ઇઝ ધ પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધી હોલિસ્ટિક ડેવલપમેન્ટ? તો એના માટે એક તૈયાર કરેલ છે પત્રક, જેનું નામ છે નિપુણ પ્રાર્થના કાર્યક્રમ પોથી। જે પોથીની અંતર્ગત આવતા વિવિધ સપ્ત હેતુઓ, જેમાં જ્ઞાનાત્મક હેતુ છે, કલા કૌશલ્ય હેતુ છે, ઉપયોજન હેતુ છે, સમજ હેતુ છે, અર્થગ્રહણ હેતુ છે, શારીરિક શિક્ષણ હેતુ છે અને સર્જનાત્મક હેતુ છે। હા, આ 7 હેતુઓની અલગ અલગ પેટા પ્રવૃત્તિઓ, જેમ કે તમે જોઈ શકો કે 7 કોમ્પોનેન્ટ્સ, 7 હેતુઓ છે। તેની અંદર માની લો કે ઉપયોજન હેતુ છે, તો એની અંદર જાદુની ટ્રીક છે, વેસ્ટમાંથી બેસ્ટ છે, વૈજ્ઞાનિક પ્રયોગ છે, ગણિત ગમ્મત છે, ઐતિહાસિક પાત્રની ભજવણી છે। જ્ઞાનાત્મક હેતુની જો તો પ્રશ્નોત્તરી, જાણવા જેવું, ઘડિયા ગાન, આજના સમાચાર, આજનું હવામાન, આજના શબ્દો, કોયડા, ઉખાણા, બોધકથા, ઓળખો હું કોણ જેવા સમજના હેતુના। કલા કૌશલ્ય હેતુની અંદર ભજન, લોકગીત, દુહાસન, ચોપાઈ, બાળગીત, સુગમ ગીત, સમૂહ ગીત, ગઝલ, લોકવાર્તા, એક પાત્રીય અભિનય ગીત। સર્જનાત્મક હેતુમાં સ્વરજિત, કાવ્ય પઠન, ગઝલ, શાયરી, ચિત્ર નિદર્શન, મિમિક્રી, હાસ્ય સમાચાર। ઉપયોજન ટ્રીકમાં જાદુની ટ્રીક, વેસ્ટમાંથી બેસ્ટ, વૈજ્ઞાનિક પ્રયોગ, ગણિત ગમ્મત, ઐતિહાસિક પાત્ર ભજવણી। આવા અલગ અલગ પ્રકારના 40 કોમ્પોનેન્ટના મેક્સિમમ ઉદાહરણો બાળકોને રોજે રોજ પૂરા પાડવાના। આગલા દિવસે એનો પત્રક નિભાવાય, અને એ નિપુણ પ્રાર્થના કાર્યક્રમ પોથીનું અમે રોજ પત્રક નિભાવીએ છીએ, અને પત્રક નિભાવ્યા બાદ એને કઈ રીતની રજૂઆત કરવી, તેને બાળકોનું પ્રોપર માર્ગદર્શન આપવામાં આવે છે। જી હા, બાળકોને પ્રોપર માર્ગદર્શન આપ્યા બાદ તેનું ફોલોઅપ લઈને અમે તેના ચાર્ટની અંદર તેની ટકાવારી પણ દર્શાવી છે કે જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને અત્યારે વર્તમાન ડિસેમ્બર સુધીના બાળકોની અંદર હોલિસ્ટિક ડેવલપમેન્ટ પ્રાર્થના કાર્યક્રમ થકી કેટલા ટકા થયું છે, કેટલા ટકા સફળતા અમને કયા પ્રકારના હેતુઓમાં મળેલી છે, જ્ઞાનાત્મક હેતુમાં કેટલી મળે છે, કલા કૌશલ્યમાં કેટલી મળેલી છે, તેનો અમારી પાસે એક ડેટા છે। અને આનો મેઇન ઉપયોગ છે એવા અંતર્મુખી બાળકોને બહિર્મુખી કરવા અને એમની સુષુપ્ત શક્તિઓને જાગૃત કરીને સરકારશ્રીના નિપુણ ભારતના મિશનને સાકાર કરવા। લેટ્સ ક્રિએટ ધ બ્રાઇટ ફ્યુચર ઓફ ધ સ્ટુડન્ટ, લેટ્સ ડુ સમથિંગ ઇનોવેટિવલી so that we can achieve the goal of National Education Policy 2020. I am Anand Gadvi and this is my presentation about Nipun Prarthana Karyakram Pothi. Thank you very much. Namaskar.